નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હાઈકોર્ટ પટાવાળાની ભરતી માટે આપણે જે અગત્યના પ્રશ્નોની સિરીઝ શરૂ કરેલી છે તેમાં પાર્ટ 3માં આપણે આજે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 50 પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. આ પાર્ટ 3માં આપણે 2012માં જે પેપર લેવાયેલું હતું તેમાંથી 50 પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. તો આગળ વધીએ. શરૂ કરતા પહેલા આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય ટ્યુનની એક્ઝામ માટે વોટ્સઅપ ઉપર એક અલગથી ગ્રુપ બનાવવામાં આવેલું છે અને આ ગ્રુપમાં દરરોજ જે સિલેબસ છે તે પ્રમાણે પ્રશ્નો મૂકવામાં આવે છે. તો આ ગ્રુપ સાથે પણ આપ જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. 2012માં જે ટ્યુનની પરીક્ષા લેવાયેલી હતી તેમાંથી 50 પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. આ પેપર છે તે ક્યાંય અવેલેબલ નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ પ્રશ્ન પેપર આપવા માટે ગયેલા હતા તેમને મેમરી બેઝ આ પ્રશ્નપત્ર છે એ મળેલું છે અને તેમાંથી આપણે 50 પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. તો પહેલો પ્રશ્ન છે, કવિ નર્મદનું જન્મસ્થળ કયું છે? તો કવિ નર્મદ છે તેમનું જન્મસ્થળ છે તો સુરત છે. તેમની જે આત્મકથા છે તે મારી હકીકત એ ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા છે. પ્રશ્ન નંબર 2, વરસાદ માટે કયો રાગ ગવાય છે? તો વરસાદ માટે મલ્હાર રાગ ગાવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, ઓપરેશન ફ્લડ કોની સાથે સંબંધિત હતું? તો ઓપરેશન ફ્લડ છે તે દૂધના ઉત્પાદન માટે શરૂ કરવામાં આવેલું હતું. દૂધનું ઉત્પાદન વધારવા માટે ઓપરેશન ફ્લડ હાથ ધરવામાં આવેલું હતું, એટલે તે દૂધ સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 4, ઈસબગુલનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો મહેસાણા જિલ્લો છે ત્યાં સૌથી વધારે ઈસબગુલનું ઉત્પાદન થાય છે. પ્રશ્ન નંબર 5, ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? તે ગીરા ધોધ છે તે ડાંગ જિલ્લામાં આવેલો છે. ડાંગ જિલ્લામાં અંબિકા નદી ઉપર ગીરા ધોધ આવેલો છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પક્ષી છે તે સુરખાબ છે. આવા ગુજરાતના જે ચિહ્નો છે એ આપણે યાદ રાખવા જોઈએ. ગુજરાતનું રાજ્ય પક્ષી છે તે સુરખાબ છે, તે રીતે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે તે સિંહ છે. તો આવા બધા જ પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે તે સુરખાબ છે. કચ્છ જિલ્લામાં સુરખાબ માટેનું અભયારણ્ય પણ આવેલું છે. પ્રશ્ન નંબર 7, રતનમહાલ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? તો રતનમહાલ અભયારણ્ય છે તે દાહોદ જિલ્લામાં આવેલું છે અને આ અભયારણ્ય છે તે રીંછ માટે બનાવવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 8, ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો ઝૂલતા મિનારા છે તે અમદાવાદ ખાતે આવેલા છે. તો આવા અગત્યના જે ઐતિહાસિક જે સ્થાપત્યો છે તેના વિશેના પ્રશ્નો પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. પ્રશ્ન નંબર 9, રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલ છે? તો રંગ અવધૂતનો આશ્રમ છે તે નારેશ્વર ખાતે આવેલો છે. તો જે અલગ અલગ મહાનુભાવો અથવા તો સંતો છે તેમણે જે આશ્રમની સ્થાપના કરેલી છે તે પ્રશ્ન પૂછાતો હોય છે. આ વેડછીનો વલ્લો, વેડછી જે આશ્રમ આવેલો છે, ઠક્કર બાપાનો, જુગતરામ દવાનો, પછી બારડોલી ખાતે સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે. તો આવા બધા અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ આશ્રમો જે પ્રખ્યાત આવેલા છે તેમના પ્રશ્નો પણ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 10, ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલ છે? તો ગેટવે ઓફ ઇન્ડિયા છે તે મુંબઈ ખાતે આવેલ છે. આ સિવાય ઇન્ડિયા ગેટ પૂછે તો ઇન્ડિયા ગેટ છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે. ઇન્ડિયા ગેટ અને જે મિક્સિંગ થાય અથવા તો કન્ફ્યુઝન થાય તેવો પ્રશ્ન છે. ગેટવે ઓફ ઇન્ડિયા છે તે મુંબઈ ખાતે આવેલો છે અને ઇન્ડિયા ગેટ છે તે નવી દિલ્હી ખાતે આવેલો છે. પ્રશ્ન નંબર 11, અંબાજી કઈ પર્વતમાળામાં આવેલું છે? તો જે આપણે જે અંબાજી મંદિર છે ત્યાં અંબાજીની ટેકરીઓ આવેલી છે તે કઈ પર્વતમાળામાં આવેલું છે? તો અંબાજી છે તે અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે આવેલું છે. ગાંધી નિર્વાણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? એટલે કે ગાંધી નિર્વાણ દિન એટલે ગાંધીજીની મૃત્યુતિથિ. તો ગાંધીજીની મૃત્યુતિથિ છે તે 30 જાન્યુઆરી છે. ગાંધીજીની મૃત્યુતિથિ છે તેને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ 30 જાન્યુઆરી. આ સિવાય ગાંધીજીનો જન્મદિવસ છે તે 2 ઓક્ટોબર છે અને 2 ઓક્ટોબરને આપણે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ સિવાય ગાંધીજી 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવેલા હતા. તો તેના માનમાં 9 જાન્યુઆરી છે તેમને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ગાંધીજી વિશે વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 13, એક ગણિતની સિરીઝ આપેલી છે રીઝનિંગની, 3, 5, 9, 17. હવે એના પછીની સંખ્યા કઈ આવશે તે આપણે જણાવવાનું છે. તો અહીંયા જોશું તો એકદમ સિમ્પલ સિરીઝ છે. તફાવત છે તે ડબલ થતો જાય છે. અહીં 3માં 2 ઉમેરેલા છે, પછી
5માં 4 ઉમેરીએ તો 9 થાય, એટલે તફાવત એ ડબલ થયો. પછી 9માં 8 ઉમેરીએ તો 17 થાય, એટલે જે તફાવત છે તે ડબલ થતો જાય છે. તો હવે 8 છે તેમાં 16 ઉમેરવાના છે, તો 17માં 16 ઉમેરીએ એટલે 33 જવાબ આવે. તો આ ખૂબ જ સિમ્પલ અથવા તો ઈઝી કહેવાય તે સિરીઝ છે તેનો પ્રશ્ન પૂછાયેલો હતો. પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં ઇમરજન્સી સારવાર માટે કઈ સેવા કાર્યરત છે? તો ગુજરાતમાં ઇમરજન્સી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સેવા છે તે કાર્યરત છે. પ્રશ્ન નંબર 15, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો ભારતની રાષ્ટ્રીય રમત છે તે હોકી છે. હોકીના આપણા મહાન ખેલાડી હતા મેજર ધ્યાનચંદ, અને તેના નામ ઉપરથી હવે જે રમતગમત માટે જે એવોર્ડ આપવામાં આવે છે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, તેનું નામ બદલીને હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કરી દેવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 16, નર્મદા અને તાપી નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો નર્મદા અને તાપી નદી છે તેમની વચ્ચે સાતપુડા પર્વતમાળા આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, જે નર્મદા નદી છે અને તાપી નદી છે આ બંનેની વચ્ચે સાતપુડા પર્વતમાળા છે તે આવેલી છે. અને નર્મદા નદીની ઉત્તર બાજુ છે તે વિંધ્ય પર્વતમાળા આવેલી છે. એટલે આ પ્રશ્ન અલગ રીતે પણ પૂછાઈ શકે છે કે વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા વચ્ચે થઈને કઈ નદી વહે છે? તો વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા છે તેમની વચ્ચે થઈને નર્મદા નદી વચ્ચે વહે છે. અને નર્મદા અને તાપી નદી વચ્ચે સાતપુડા પર્વતમાળા આવેલી છે. પ્રશ્ન નંબર 17, બીજો જ ગાંધીજીનો પ્રશ્ન, એટલે 2012ના પેપરમાં ગાંધીજી વિશે 2 પ્રશ્નો પૂછાયેલા હતા. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો ગાંધીજીનો જન્મ છે તે પોરબંદર ખાતે થયેલો હતો. પ્રશ્ન નંબર 18, જે રીઝનિંગનો પ્રશ્ન કહેવાય ને, સિમ્પલ રીઝનિંગનો પ્રશ્ન છે. એન ડાબી બાજુએથી કેટલામો અક્ષર થાય છે? એટલે આપણે જે એબીસીડી છે, એબીસીડીમાં એમ છે તે ડાબી બાજુથી કેટલામો અક્ષર થાય છે? તો એ બી સી ડી એમ આપણે કાઉન્ટિંગ કરીએ તો એન છે એનું સ્થાન છે તે 14મું હોય છે, એટલે એન ડાબી બાજુથી 14મો થાય છે. પ્રશ્ન નંબર 19, લીલી પરિક્રમા ક્યાં થાય છે? તો લીલી પરિક્રમા છે તે જુનાગઢમાં થાય છે. આ લીલી પરિક્રમા છે તે ગિરનાર પર્વત છે તેમની ફરતે થાય છે. પ્રશ્ન નંબર 20, 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય? તો 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય. એટલે આવા પ્રશ્નો જે આપણા જે એકમો છે બધા ભૌતિક રાશિઓ તેમના વિશે પ્રશ્નો પૂછાતા હોય છે. એવી જ રીતે પ્રશ્ન પૂછાય કે 1 કિલો બરાબર કેટલા ગ્રામ થાય? તો 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય. એટલે આવા પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે. ક્યારેક તમને એવો પ્રશ્ન પૂછી રાખે કે 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય? 1 કલાક બરાબર 60 મિનિટ થાય, અને 60 મિનિટમાં 60 સેકન્ડ હોય એટલે 60 36, એટલે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. તો આવો પ્રશ્ન પણ ક્યારેક પરીક્ષામાં એકદમ ઈઝી પ્રશ્ન છે તેવા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. પ્રશ્ન નંબર 21, ગુજરાતનું સ્થાન ભારતની કઈ દિશામાં આવેલું છે? ખૂબ જ ઈઝી પ્રશ્ન છે. ગુજરાતનું સ્થાન છે તે ભારતની પશ્ચિમ દિશાએ આવેલું છે. ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે. જે બીજા ત્રીજા ધોરણમાં જે છોકરા ભણતા હોય તે પણ આ પ્રશ્નનો જવાબ આવી શકે એવો ઈઝી પ્રશ્ન છે તે 2012ની પ્યુની પરીક્ષામાં પૂછાયેલો હતો. પ્રશ્ન નંબર 23, એક શેરની મૂળ કિંમત 10 રૂપિયા છે. અત્યારે તે શેરની બજાર કિંમત 100 રૂપિયા છે. તો રૂપિયા 5000માં કેટલા શેર ખરીદી શકાય? તો એક શેરની હાલની બજાર કિંમત કેટલી છે? 100. તો 5000 ને 100 વડે ભાગીએ એટલા શેર ખરીદી શકાય. તો 5000 ભાગ્યા 100 એટલે 2 0 છે તે આપણે ઉડાડી નાખીએ તો 5000 રૂપિયામાં 50 શેર ખરીદી શકાય. એટલે ગણિતનો ખૂબ જ ઈઝી પ્રશ્ન પૂછેલો હતો. પ્રશ્ન નંબર 24, પતંગ મહોત્સવ કયા શહેરમાં ઉજાય છે? તો પતંગ મહોત્સવ છે તે અમદાવાદ શહેરમાં ઉજવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 25, ગોથા ખાવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો ગોથા ખાવા એનો મતલબ રહેશે આમ તેમ ભટક્યા કરવું. એટલે કોઈ સૂઝ ન પડતી હોય અને કોઈ વ્યક્તિ છે તે આમ તેમ ભટક્યા કરતા હોય તો તેને ગોથા ખાવા એવો રૂઢિપ્રયોગ છે તે ગુજરાતી ભાષામાં વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 26, ગણિતનો બીજો પ્રશ્ન, એક સાયકલ ₹60ની ખોટ ખાઈને 840માં વેચી. જો તે સાયકલ ₹1020માં વેચે તો તેને કેટલો નફો થાય? એટલે કે એક સાયકલ છે તેને 840 રૂપિયામાં વેચેલી છે, એટલે આ છે તે વેચાણ કિંમત છે.
અને આ સાયકલ છે તે કેટલા ફોટથી વેચવામાં આવી છે કે 60ની. એનો મતલબ એવો કે આ ફોટ છે તે આપણે આમાં ઉમેરી દઈએ તો આપણે જે સાયકલની મૂળ કિંમત છે તે મળી જાય. સાયકલની 840 વત્તા 60 એટલે સાયકલની મૂળ કિંમત કેટલી થાય? સાયકલની મૂળ કિંમત થાય 900. હવે આ 900ની સાયકલ છે તે 1020માં વેચે તો કેટલા રૂપિયા નફો થાય? તો 1020 - 900 એટલે 120 રૂપિયા નફો થાય. પ્રશ્ન નંબર 27 ગણિતનો જ પ્રશ્ન, ખૂબ જ ઈજી પ્રશ્ન. એક ઘરમાં 26 ઓરડા છે, દરેક ઓરડામાં 4 છોડ છે. એટલે કે એક ઘર છે અને એ ઘરમાં 26 ઓરડા છે. 26 ઓરડામાં 4 છોડ છે. દરેક છોડને દરરોજ 2 કપ પાણી આપવામાં આવે છે. તો દરરોજ કેટલા કપ પાણી જોઈએ? હવે 26 ઓરડા છે અને દરેક ઓરડો છે એમાં 4 છોડ છે એટલે છોડની સંખ્યા થાય 26 ચોક 104 એટલે છોડની સંખ્યા થાય 104. આ 104 છોડ છે તેમને દરરોજ 2 કપ પાણી આપવામાં આવે છે એટલે આને ગુણ્યા આપણે 2 કરવા પડે. તો દરરોજ કેટલા કપ પાણી જોઈએ? તો કે 114 × 2 બરાબર 208 એટલે દરરોજ 208 કપ પાણી જોઈએ. પ્રશ્ન નંબર 28 દૂધનું દૂધ અને પાણીનું પાણીનો અર્થ શું થાય છે? તો આ કહેવત છે દૂધનું દૂધ અને પાણીનું પાણી એટલે કોઈ વસ્તુ મિક્સિંગ કરેલી હોય તે એના માટે આ જે કોઈ ખોટી વસ્તુ ઉમેરી અને વાતને રજૂ કરવામાં આવેલી હોય ત્યારે આ કહેવત છે તેમનો ઉપયોગ થતો હોય છે. તો આ કહેવત છે તેમનો અર્થ શું થાય છે? તો દૂધનું દૂધ અને પાણીનું પાણી એ કહેવત છે તેમનો અર્થ થાય છે નિષ્પક્ષ ન્યાય. એટલે કોઈ પણ જાતના મેળવળ વગર આપણે જે ન્યાય કરીએ તેને દૂધનું દૂધ અને પાણીનું પાણી એવું કહેવત છે તે વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 29 ગુજરાતી ગ્રામરનો જ પ્રશ્ન છે. નીચેનામાંથી ક્યુ સાચું નથી? એટલે જોડકા આપેલા છે, 4 જોડકા આપેલા છે, એમાંથી ક્યુ જોડકું સાચું નથી? તો અહીંયા ઓપ્શન જોશો તો માન અપયશ, જ્ઞાન અજ્ઞાન, આદર અનાદર, રાજા રંગ. એનો મતલબ જે આપણે જે 3 ઓપ્શન જોઈએ તો એમાં આપણને ખ્યાલ આવી જશે કે આ જે વિરુદ્ધાર્થી શબ્દ છે તેમનું જોડકું છે. જ્ઞાનનો વિરુદ્ધાર્થી શબ્દ થાય અજ્ઞાન, આદરનો વિરોધી શબ્દ થાય અનાદર, રાજાનો વિરોધી શબ્દ થાય રંગ. તો અહીંયા જે માન છે તેમનો વિરોધી શબ્દ છે તે અપમાન થાય છે, અપયશ થાય નહીં. માનનો વિરોધી શબ્દ થાય અપમાન. એટલે આ જોડકું છે તે ખોટું આપેલું છે એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ. નીચેનામાંથી કયો પ્રાથમિક રંગ નથી? એટલે અહીંયા ઓપ્શન આપેલા હતા લાલ, પીળો અને વાદળી અને કાળો, એવા 4 ઓપ્શન આપેલા હતા. તો કયો પ્રાથમિક રંગ નથી? તો કાળો રંગ છે તે પ્રાથમિક રંગ નથી. હવે પ્રાથમિક રંગો ક્યાં છે? તો કે લાલ, પીળો અને વાદળી છે તે પ્રાથમિક રંગો છે. એટલે આ સિવાયના બીજા બધા જ રંગો છે તે આ 3 રંગો છે ને મિક્સિંગ કરીને બનાવવામાં આવેલા હોય છે. એટલે લાલ, પીળો અને વાદળી છે તે પ્રાથમિક રંગો છે ને તેમાંથી બીજા બધા રંગ બનાવવામાં આવે છે. એટલે આ કાળો છે એની જગ્યાએ સફેદ રંગ આવે અથવા તો લીલો રંગ આવે કે બીજો કોઈ પણ રંગ આવે તો એ પ્રાથમિક રંગ નથી. પ્રાથમિક રંગ માત્ર 3 છે, લાલ, પીળો અને વાદળી. એ સિવાયના એક પણ રંગ છે તે પ્રાથમિક રંગ નથી. પ્રશ્ન નંબર 31 દરિયામાં ભરતી એક દિવસમાં કેટલી વખત આવે? જો આ પ્રશ્ન આપણને ઈઝી લાગે પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ને તેમાં ભૂલ કરીને આવેલા હતા. 2 વાર ભરતી આવે એવું જવાબ આપીને આવેલા હતા. પણ હવે દરિયામાં એવું છે કે 24 કલાકમાં 2 વાર ભરતી અને 2 વાર ઓટ આવે. 24 કલાક છે તેમાં દિવસ અને રાત બંનેનો સમાવેશ થાય. એનો મતલબ એવો કે 24 કલાક છે એમાં 12 કલાકની રાત હોય, 12 કલાકનો દિવસ હોય. તો એનો મતલબ એવું કે દિવસમાં 12 કલાક છે તો 12 કલાકના સમયગાળામાં 1 વાર ભરતી અને 1 વાર ઓટ આવે. એવી રીતના રાતના 12 કલાકના સમયગાળામાં 1 વાર ભરતી અને 1 વાર ઓટ આવે. એટલે દિવસનું કીધું છે તો દિવસમાં ભરતી એક જ વાર આવે, 1 વાર ભરતી આવે, 1 વાર ઓટ આવે. એટલે 24 કલાકમાં 2 વાર ભરતી, 2 વાર ઓટ એવી રીતના આ બનાવ બનતો હોય છે. પ્રશ્ન નંબર 32 સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? તો સુવર્ણ મંદિર છે તે અમૃતસરમાં આવેલું છે. અમૃતસર છે તે પંજાબ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 33 ઘરડા ગાડા વાળે નો વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે? એટલે કે આપણે ત્યાં કોઈ ઘરડા વ્યક્તિ છે તે કોઈ પ્રશંસનીય કામ કરેલું હોય અથવા તો આપણાથી કામ ન થતું હોય અને જે બુજુર્ગ માણસો છે તે કામ કરી આપતા હોય તો ત્યારે આપણે શબ્દ પ્રયોગનો ઉપયોગ કરીએ છીએ ઘરડા ગાડા વાળે. એનો મતલબ કે ઘરડા માણસો તેમણે કોઈ સારું કાર્ય કરેલું છે ત્યારે આ કહેવત છે તેનો ઉપયોગ થાય છે.
હવે આ કહેવત છે તેમનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે? તો તેનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત છે સાઠે બુદ્ધિ નાઠે. એટલે મતલબ એવો કે 60 વર્ષ પૂરા થઈ ગયા હોય પછી એની બુદ્ધિ છે તે જતી રહી હોય એટલે કોઈ કામ કરી શકતા નથી. એટલે આ પહેલી કહેવત છે એમાં ઘરડા માણસો છે એ ખૂબ સારું પ્રશંસનીય કામ કરે ત્યારે ઉપયોગ થાય છે. અને આ સાઠે બુદ્ધિ નાઠે એ કહેવતનો ઉપયોગ જ્યારે કોઈ ઘરડા વ્યક્તિ છે તે કોઈ નિંદનીય કાર્ય કરતા હોય ત્યારે આ પ્રયોગ કહેવત છે તેમનો શબ્દ પ્રયોગ થતો હોય છે. તો આ કહેવત છે તેમનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત છે સાઠે બુદ્ધિ નાઠે. ઓણમ કયા રાજ્યનો તહેવાર છે? તો ઓણમ છે તે કેરળ રાજ્યનો તહેવાર છે. તો આવા પ્રશ્નો કયા રાજ્યમાં કયા તહેવાર ઉજવવામાં આવે છે, કયા રાજ્યનું કયું નૃત્ય છે, આવા બધા જ પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 35, સમાનાર્થીની કઈ જોડ સાચી નથી? એટલે નીચે જે સમાનાર્થી શબ્દોની જોડ આપવામાં આવેલી છે તેમાં કઈ સાચી જોડ નથી તે આપણે પસંદ કરવાનું છે. તો લેજત એટલે સ્પષ્ટ, આ બરાબર છે. સામર્થ્ય નો સમાનાર્થી શબ્દ છે ક્ષમતા, આ બરાબર છે. વજીર અને પ્રધાન, તો આ જે સમાનાર્થીની જોડ છે તે ખોટી છે. રિયાસત એટલે દેશી રજવાડું, આ પણ સાચું છે એટલે ઓપ્શન સી છે તે ખોટો છે. પ્રશ્ન નંબર 36, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે તે રાજસ્થાન છે. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. કઈ ગુજરી વિસરી જવી નો અર્થ શું થાય? તો આ એક જે શબ્દ સમૂહ છે તેનો વારંવાર ગુજરાતી ભાષામાં પ્રયોગ થતો હોય છે. ગઈ ગુજરી વિસરી જવીનો અર્થ થાય છે કોઈ ભૂતકાળની વાતો છે તે આપણે ભૂલી જવી જોઈએ, તેને યાદ રાખવી ન જોઈએ. એટલે કે જે વાત જતી રહી છે તેને ભૂલી જવી જોઈએ, અથવા તો ભૂતકાળમાં જે કોઈ ખરાબ અનુભવો આપણને થયેલા હોય તો તેને ભૂલી જવા જોઈએ. એવા અર્થથી આ શબ્દ પ્રયોગ છે તેમનો ઉપયોગ થયેલો છે. અમૂલ ડેરીના સ્થાપક કોણ છે? આ પ્રશ્ન પણ વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, ત્રિભુવનદાસ પટેલ. પ્રશ્ન નંબર 39, રૂપિયા 1100 નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું છે? સાદા વ્યાજના 2-3 પ્રશ્નો છે તે 2012 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલા હતા. હવે 1100 રૂપિયા છે તે 1100 રૂપિયા છે તેનું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? એટલે આવી રીતના આપણે એને ગુણાકાર કરવો પડે. 2. હવે સાદું વ્યાજ મેળવવાનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. I એટલે ઇન્ટરેસ્ટ, I બરાબર PRN છેદમાં 100. આ સાદું વ્યાજ મેળવવા માટેનું સૂત્ર છે. તો આ સૂત્રમાં મૂકીએ. અહીંયા આપણે આ 2 0 છે તે ઉડાડી દઈએ. 11 5 55, 55 ગુણ્યા 2 એટલે 110, એટલે 1100 નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ છે તે 110 રૂપિયા થાય. ઓલિમ્પિક ગેમનો પ્રશ્ન પૂછેલો હતો 2012માં જ્યારે પરીક્ષા લેવાયેલી હતી ત્યારે 2012માં ઓલિમ્પિક છે તેમનું આયોજન થયેલું હતું, ત્યાં એટલા માટે તે કરંટ અફેર્સનો અને સ્પોર્ટનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો. ઓલિમ્પિક 2012માં ગગન નારંગે કયો મેડલ જીત્યો હતો? તો ઓલિમ્પિક 2012 છે તેમાં ગગન નારંગ છે તેમણે બ્રોન્ઝ મેડલ જીતેલો હતો. આપણે લેટેસ્ટ જે 2022માં ઓલિમ્પિક ગેમ રમાયેલી છે તેમાં ભારતે કેટલા મેડલ મેળવેલા છે? એમાં ગોલ્ડ મેડલ કેટલા છે, સિલ્વર મેડલ કેટલા છે, બ્રોન્ઝ મેડલ કેટલા છે? લાસ્ટ ઓલિમ્પિક ગેમ છે 2022ની, ખરેખર તો ઓલિમ્પિક ગેમ 2020માં યોજાવાની હતી, પણ કોરોના મહામારીને કારણે 2020માં જે ઓલિમ્પિક યોજાવાની હતી તે 2022માં યોજાઈ હતી. એટલે છેલ્લે 2022માં જે ઓલિમ્પિકમાં ભારતનું જે પ્રદર્શન છે તે ખૂબ જ ઉપયોગી છે અને તેમાંથી એકાદા પ્રશ્ન પૂછવાની સંભાવના છે. તો લાસ્ટ 2022નો ઓલિમ્પિક છે તેમાંથી બધા જ પ્રશ્નો છે તે તૈયાર કરી રાખજો. પ્રશ્ન નંબર 41, 10મું પ્રવાસી ભારતીય સંમેલન ક્યાં યોજાયું હતું? તો 2012માં 10મું પ્રવાસી ભારતીય સંમેલન યોજાયું હતું અને જયપુર ખાતે યોજાયેલું હતું. છેલ્લે આપણે 2023માં 17મું પ્રવાસી ભારતીય સંમેલન છે તે મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે યોજાયેલું હતું. એટલે આ પ્રશ્નો છે તે હવે પૂછાવાની સંભાવના છે. 10મું પ્રવાસી ભારતીય સંમેલન છે તે જયપુરમાં યોજાયેલું હતું. છેલ્લે 2023માં જાન્યુઆરી મહિના દરમિયાન 17મું પ્રવાસી ભારતીય સંમેલન છે તે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલું હતું. એટલે આ પ્રશ્ન હવે પછીની પરીક્ષામાં પૂછાવાની સંભાવના રહેલી છે.
પ્રશ્ન નંબર 42, ભારત તરફથી સૌથી વધારે ક્રિકેટ મેચ જીતાડનાર કેપ્ટન કોણ છે? તો ભારત તરફથી સૌથી વધારે ક્રિકેટ મેચ જીતાડનાર ખેલાડી છે તે મહેન્દ્રસિંહ ધોની છે. આ ક્રિકેટ મેચ એનો મતલબ એવો કે તેમાં ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ અને T20 ક્રિકેટ તમામનો સમાવેશ થઈ જાય. એટલે તમામ ફોર્મેટમાં થઈ અને સૌથી વધારે ક્રિકેટ મેચ કોણે જીતાડી છે? તો તે આપણા જે માહીના ઉપનામથી જાણીતા છે MS ધોની, તેમણે ભારતને સૌથી વધારે ક્રિકેટ મેચ જીતાડેલી છે. પ્રશ્ન નંબર 43, હોકીની એક મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 3:15 3.15 કલાકે પૂરી થઈ હતી. તો તે મેચ કેટલો સમય ચાલી હતી? એટલે કે 9:30 શરૂ થઈ, 9:30 શરૂ થઈ અને 3:15 પૂરી થઈ. તો આ મેચ કેટલો સમય ચાલી હોય? તો તમારે અહીંથી જોઈ લેવાનું. 9:30 પછી 10:30 1 કલાક પૂરી થાય, 11:30 બીજી, પછી 12:30 ત્રીજી, પછી 1:30 ચોથી, પછી 2:30 છે ત્યારે પાંચમી, અને પછી 2:30 પછી 3 વાગે એટલે 30 મિનિટ થાય, અને બીજી 3:15 એટલે બીજી 15 એટલે 45 મિનિટ થાય. એટલે 1 2 3 4 અને 5 કલાક અને 45 મિનિટ થાય. એટલે 9:30 વાગે મેચ શરૂ થઈ અને 3:15 વાગે મેચ પૂરી થાય. તો તે મેચ કુલ 5 કલાક અને 45 મિનિટ સુધી ચાલેલી હોય. પ્રશ્ન નંબર 44, ગણિતનો પ્રશ્ન છે. એક વ્યક્તિએ ઘરની મરામત માટે ₹20,000 10% લેખે 2 વર્ષ માટે વ્યાજે લીધા હતા. તો તે વ્યક્તિએ 2 વર્ષ પછી કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ₹20,000 તેમણે વ્યાજે લીધેલા હતા, 10% વ્યાજે લીધેલા હતા અને 2 વર્ષ માટે લીધેલા હતા. બે 0 છે તે આપણે ઉડાડી દઈએ. તો 200 × 10 એટલે 2000, 2000 × 2 એટલે 4000 થાય. એનો મતલબ એવું કે આ વ્યક્તિએ 20,000 જે વ્યાજે લીધેલા હતા એમાં 4000 તેમણે વ્યાજ ચૂકવવું પડે. એટલે 20,000 જે મુદ્દલ રકમ છે તે તો ચૂકવવી જ પડે, સાથે 4000 વ્યાજ ના ચૂકવવા પડે. એટલે કુલ તેમણે 2 વર્ષ પછી ₹24,000 ચૂકવવાના થાય. પ્રશ્ન નંબર 45, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ખૂબ જ ઈજી પ્રશ્ન. જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી 2012માં નરેન્દ્રભાઈ મોદી હતા. અત્યારે તેઓ આપણા વડાપ્રધાન છે. તેમનો જન્મ વડનગર ખાતે થયેલો હતો અને વડનગર છે તે મહેસાણા જિલ્લામાં આવેલું છે. એટલે ક્યારેક વિદ્યાર્થી મિત્રો આ વડનગર આપણને ખ્યાલ હોય પણ વડનગર કયા જિલ્લામાં આવેલું છે તે ખ્યાલ ન હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. એટલે આ વડનગર છે તે મહેસાણા જિલ્લામાં આવેલું હતું. એટલે આપણા મુખ્યમંત્રીનો જન્મ છે તે મહેસાણા જિલ્લામાં થયેલો હતો. એવો અત્યારે મુખ્યમંત્રી નથી, અત્યારે આપણા વડાપ્રધાન છે. એટલે આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તેમનો જન્મ વડનગર ખાતે મહેસાણા જિલ્લામાં થયેલો હતો. પ્રશ્ન નંબર 46, ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? તો 2012માં ગુજરાત રાજ્યના આ પરીક્ષા લેવાય ત્યારે રાજ્યપાલ હતા ડોક્ટર કમલા બેનિવાલ. અત્યારે 2023માં આપણા જે રાજ્યપાલ છે તે આચાર્ય દેવવ્રત છે. એટલે એ પ્રશ્ન હવે પછીની પરીક્ષામાં પૂછાવાની સંભાવના રહેલી છે. પ્યુનની પરીક્ષામાં આવા ખૂબ જ ઈજી પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 47, ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો 2012માં ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે તે અખિલેશ યાદવ હતા. 2012માં આ પેપર છે તે આપણે 2012નું પસંદ કરેલું છે. એટલે 2012માં ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે તે અખિલેશ યાદવ હતા. હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે તે યોગી આદિત્યનાથ છે. હવે તાજેતરમાં કોઈ રાજ્ય છે તેના મુખ્યમંત્રી બદલાયા હોય તો તેમનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તાજેતરમાં કર્ણાટક રાજ્ય છે તેમના મુખ્યમંત્રી છે સિદ્ધારામૈયા બનેલા છે. તો આ પ્રશ્ન હવે પછીની પરીક્ષામાં પૂછવાની સંભાવના રહેલી છે. ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો ખોખોની રમત છે તેમાં એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? તો એક ટીમમાં 9 ખેલાડી હોય છે. એટલે આ રમત અને તેમાં ખેલાડીની સંખ્યા છે એવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. જે રીતે ક્રિકેટમાં 11 ખેલાડી હોય છે તેવી રીતે. પ્રશ્ન નંબર 49, સામાન્ય માણસની નાડીના ધબકારાનો દર કેટલો હોય છે? તો આ છે સામાન્ય વિજ્ઞાન કહી શકીએ આપણે, જે કે બાયોલોજી, સામાન્ય જીવ વિજ્ઞાન છે તેમાંથી પ્રશ્ન પૂછાયેલો છે કે સામાન્ય માણસની નાડીના ધબકારા છે તેનો દર છે તે 72 થી 80 ની વચ્ચે હોય છે. પ્રશ્ન નંબર 50, મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? તો મજૂર મહાજન સંઘ છે તેમની સ્થાપના છે તે ગાંધીજીએ કરેલી હતી.
એટલે આ 2012ની પરીક્ષા છે તેમાં ગાંધીજી વિશે 3 પ્રશ્નો પૂછાયેલા હતા. એટલે ગાંધીજી વિશેની જે અગત્યની ઘટનાઓ છે, ગાંધીજીનો જન્મ ક્યાં થયેલો હતો, ગાંધીજીને જીવન સાથે જે સંકળાયેલા અગત્યના દિવસો છે, ગાંધીજી જ્યાં રહેતા હતા સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ, પછી ગાંધીજીએ જે સત્યાગ્રહો કરેલા છે, આવા પ્રશ્નો ગાંધીજીની જે જીવનશૈલી સાથે સંકળાયેલા છે તેવા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. અને ગાંધીજી પોતે જ એક મહામાનવ હતા અને તેમની જીવન પણ એટલું જ વૈવિધ્યસભર હતું અને ગાંધીજીના જીવનો ઉપરથી ઘણા બધા પ્રશ્નો છે તે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ થીમાં આપણે 2012નું જે જૂનું પેપર હતું તેમાં મેમરી બેઝ પેપર આધારિત 50 પ્રશ્નો છે તે આપણે આમાં કવર કરેલા છે. આશા રાખું છું આ વિડીયો ઉપરથી આપણને પરીક્ષામાં હાઈકોર્ટ પટાવાની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તેનો આઈડિયા આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.